જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. अब બેસો ને. તમારા મમ્મી ક્યાં છે? હા બોલાવું પણ અમારા બા, હું પોતે અને અમારા મોટા ભાઈ. નહીં મારે તમારું જ કામ છે. એટલે કે મને એવું કેમ લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે. મને કઈ જગ્યાએ? હારે ભણતા હતા? ઓકે ઓળખી ગઈ. ક્યાં? આપણે બંને સેમ કોલેજમાં હતા. તમે મારા સિનિયર હતા. અચ્છા, બીબી શાહ કોલેજમાં. યાર રાઈટ, તો જોયો હોય છે. તો શું ડ્રામામાં હતો ને હું, એટલે હું એ હતી ને એટલે મને ખ્યાલ છે. હું મમ્મીને એને બોલાવું. દીદી મમ્મી આવો ને જરા. તો શું કરો તમે અત્યારે? ત્યારે હું નોકરી કરું છું. ઠીક. કઈ જગ્યાએ? આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારના તમારી રાહ જોતા હતા અને થોડું ઘણું કામ હતું તો દામિનીને કીધું કે થોડું બેસ થોડીક વાર મહેમાન આવે ને તો બોલાવજે. મમ્મી આ આમના બા છે અને આ આમના ભાઈ છે. અને હું પોતે જ. ઈ પોતે. અચ્છા. દેવાંગ અને અશોક, આ બંને મારા દીકરા. આમાંથી મોટું નાનું આ મારા મોટા ભાઈ, હું નાનો. એટલે આ મારી મોટી બેન. મમ્મી પહેલા ઇન્ટ્રો તો કરાવો. આ મારી મોટી બેન છે. ઇન્ટ્રો કરાવવા જેવું છે કાંઈ? હે એટલે મેં પૂછ્યું કે મોટું કોણ છે. શું થયું? કઈ શું બોલો છો? ના કઈ નહીં. શું કંઈ નહીં તો એટલે શક પણ આ મારો મોટો દીકરો અને આ નાનો, બેવ માટે જોવા આવ્યા છીએ. અને બેન આ મારી મોટી દીકરી અને આ મારી નાની દીકરી. પણ સૌપ્રથમ મારે આ મોટી દીકરીનું જોણ કરવાનું છે એટલા માટે તમને લોકોને અહીંયા બોલાવ્યા હતા. મારે પણ આ મોટાનું થઈ જાય તો પહેલાં એનું જ કરી નાખવું છે. પણ મારે તો બંને દીકરીઓનું સાથે જ કરવાનું છે. વાહ. હા તો કોઈ વાંધો નહીં, થઈ જશે. તો બેન આ તમારા મોટા દીકરાની કે આગળ વાત નહોતી ચાલતી? ઘણી જગ્યાએ ચાલતી હતી. ક્યાંકથી અમે ના પાડી ને ક્યાંકથી ત્યાંથી ના પડી. ક્યાંકથી તમે ના પાડી હોય. આ બધી જગ્યાએ જે વાત ચાલતી હશે ને ત્યાં સામેવાળાએ જ ના પાડી હશે. તમને એનું કારણ ખબર છે? પણ તમે એવું કેવી રીતે નક્કી કરી શકો? નક્કી કરી શકું ને કારણ કે તમે અત્યારે મને કીધું કે તમારા આ દીકરાનું મારી દીકરીનું જોણ જોવા માટે આવ્યા હતા. હે પણ તમારા દીકરો તો ગાંઠ વગરનો છે. ઓલા જાપાનમાંથી એને લઈ આવ્યા હોય ને એવો ચિમ્પાન્જી જેવો છે. હવે આની સાથે સગાઈ કરે કોણ? બેન, બોલતા પહેલા 5 વાર વિચાર કરજો. નાક નકશા ઉપર ને દેખાવ ઉપર ન જવાય. સંસ્કાર અને એના નસીબ ઉપર જવાય. પણ મેં તો બાયોડેટામાં મારી દીકરીનો ફોટો મોકલો છો તો પછી ત્યારે જ તમારે સમજી જવાનું હોય કે આ છોકરીને જોવા જાશું તો એના માવતર ના પાડી દેશે. અરે પણ આંટી, અમે લોકોએ નહોતો મોકલ્યો ફોટો, પણ એકવાર માંગી બેસીને શકાય ને? હા માંગી શકાય. છોડો, જે થવાનું તે થઈ ગયું. કાંઈ નહીં. હવે જોવા આવે છે ને તો વાત કરી લો. આપણે લોકો વાત કરી લઈએ. દામિની શક્ય નથી હો બેટા. કેમ? આ લગ્ન નહીં થાય અને આ વાત અહીંયાથી સ્ટોપ કરી દો. મમ્મી શું કરો છો? અરે આવી રીતના અપમાન કેમ કરો છો? મહેરબાની કરીને તમે અહીંયાથી જઈ શકો છો. અમારે મારી દીકરીનું કંઈ કરવાનું નથી થતું હક પણ. હા થશે, હું એ જ કહું છું કે થશે. બેટા, આપણે અહીંયા કોઈના અપમાન સહન કરવા નથી આવ્યા. ચાલો આપણે જઈએ. અને બીજી વખત છે ને છોકરીના ફોટા આવે ને તો જોઈને જાજો કે અહીંયા જવાય કે નહીં. ઉપડો અહીંયાથી. મમ્મી હાલો ને ઊભા થાવ ને હવે. હાલો ચલો બાપ, ચલો. હાલી જ નીકળે. છોકરામાં કઈ ઠેકાણા નથી ને જોણ જોવા આવી ગયા. બસ પણ ગયા તો ગયા. ઊભી હું સમય થયો. અહીંયા શાંતિ. હા, શું થયું? કૂતરું પાછળ પડ્યું કે શું? ના તો કોઈ પાછળ છે નહીં ને એમ જોતી હતી. અચ્છા, બોલો બાકી બરાબર? બાકી આજે બહુ ખોટું થયું. આવી રીતે તમારા મમ્મીએ મારા ભાઈનું અપમાન નહોતું કરવું જોઈતું યાર. નહોતું કરવું જોઈતું પણ શું કરું? મારા મમ્મી છે કઈ મોટી થોડી જશે. હે અરે પણ મનાવી શકાય કે નહીં? જો તમારો સ્વભાવ કેટલો સરસ છે. તમે અમે આવ્યા તો આવકારો આપ્યો, અમને બધું પૂછ્યું, અને કા તમારા મમ્મી આવતાની સાથે કોણ
છે, કેટલી ઉંમરનું છે ને આવું બધું પૂછીને ખરેખર મારો મોટો ભાઈ એટલો બધો અપસેટ છે ને કે આમ રસ્તામાં રોવાનું બાકી રહ્યું હતું. તમે તો અપસેટ નથી ને? ના એટલે હું અપસેટ નથી, પણ છતાંય તે વાતનું દુઃખ લાગે કે આપણો પરિવાર તો ખરો કે નહીં. મતલબ કદાચ જો આ વાત બની હોત તો આગળ આપણું કે એડજસ્ટ તો થાત જ એમ. થાત કેમ નહીં, સાચી વાત છે. ગમું તમને? હે? સોરી ડાયરેક્ટલી પૂછ્યું, બટ હું તમને આમ આવ્યો તો જોવા તો કેવું લાગ્યું એમ? અરે પહેલી જ વારમાં ખરેખર બહુ આમ આગળ પડતા વિચારો વાળા વ્યક્તિ છો તમે. ના એ તો છે ને, ક્યારેથી ખબર છે, જ્યારે મેં તમને પહેલી વાર જોયો હતો ને એ કોલેજમાં હતા ત્યારે. કોલેજમાં ત્યારે તો હું આટલો બધો ઓડીમાં ફિટ નહોતો, આમ થોડોક હતો તમારી જેમ જ. ત્યારથી પણ ક્યારે વાત ન કરી મેં. અરે પણ કરી દેવાય ને, મતલબ જોકે હું પણ એવા માઇન્ડનો વ્યક્તિ નથી. જો તમે ત્યારે વાત કરી હોત ને તો ત્યારે હું પણ તમને રિજેક્ટ જ કરે. પણ હવે શું છે કે ઉંમર થઈ ગઈ છે આપણી, એટલે હવે વાત થઈ છે તો બધું બરાબર છે, વાંધો નહીં. મારું એવું જ છે કે કોઈ રિજેક્ટ કરે ને તો પછી હું એ રિજેક્ટ જ કરી દઉં. એવું છે? છોડો ને એ બધી વાતોને, આપણે રિજેક્શન ઉપર ક્યાં જવાનું છે? આપણે તો એક્સેપ્ટન્સી ઉપર જવાનું છે કે હું તમને એક્સેપ્ટ કરું છું. તમારું કહો. અરે વાહ, મને ખબર નહોતી કે મારા દિલની નૈયા આવી રીતે મજદારે કોઈ આવા રસ્તામાં સુમસામ જગ્યાએ આવી રીતે મળશે. હે, મેં નહોતું વિચાર્યું કે મારી બેનને જે જોવા આવે છે એના જ ભાઈને હું ઓળખતી આવીશ. ખરેખર હાર્ટ બીટ વધી રહી છે તમને જોઈને. તો ન જો, આમ જોઈને વાત કરો. એટલે હું કઈ ફાંગો થોડી છું કે આમ જોઈને વાત કરીશ. છોડો, બાકી કહો તમને બીજું શું પસંદ છે? પસંદ ને મૂકો તડકે. યાર ભાગી ગયું. ના ગમ્યું. હા, તમે આમ જાણે ફૂંક મારતા હતા તો એવું લાગ્યું કે જાણે ખરેખર મારા દિલને ઠંડક મળતી હતી. પણ હું શું કહું છું ખબર? શું બોલો હવે, તમે બોલો હવે. જેને હું તું તમે આવું કઈ નહીં. આપણા રિલેશનમાં જેને જે કેવું હોય એ કહે છે. હું તો જાણું જ કહીશ તમને. બોલ જાનો, શું કેવું છે? ઈ જ કે કેમ લાગે આપણો સંઘ દ્વારકાએ પહોંચશે? પહોંચત જ. પણ હવે શું છે કે જે પ્રમાણે આપણે સંઘને ચલાવ્યો છે શરૂઆતથી, એ પ્રમાણે મને એવું લાગે છે કે સંઘનું માત્ર ને માત્ર એકાદું પૈડું પહોંચશે, બાકી આખો સંઘ તો શક્ય જ નથી. તો હવે શું, ઘરે જા અને જઈને મનાવ તારા મમ્મીને કે ખાસ કરીને મારા મોટા ભાઈ માટે થઈને હા પાડી દે. જો એ બંનેનું પેચઅપ થશે તો આપણું બધું ક્લિયર જ છે. પણ ગુસ્સામાં તો તમારા ભાઈ અને તમારા બાય હતા ને, જો એ તે આવીને સામેથી કહેશે તો કંઈક થઈ શકશે. હા બકા, હું સમજુ છું, પણ મારા બાએ કે મારા ભાઈએ એટલી બધી મર્યાદા નહોતી ઓળંગી જેટલી તારા મમ્મીએ ઓળંગી છે. હા પણ બિચારા સાચા હતા તેને તમારા ભાઈ. શું એમ દેખાવડા છે? હા એમ પૂરા જ યાર બધી રીતે. એમ કઈ નથી યાર. મારા ભાઈનો પગાર કેટલો પૂછ? કેટલું? 60,000 રૂપિયા. વાહ. હા, મારી ઓફિસ જે અત્યારે ચાલે છે કોના પ્રતાપે ચાલે? મારા ભાઈના પ્રતાપે. હા, મારા ભાઈ રે સીધા સાદા માણસ. બાકી મારા ભાઈને પૂછીને ઓફિસના લોકો પાણી પીવે. હા, સીધી વાત છે. તમારા ભાઈ એટલે કાંઈ ઘટે? તો પછી, અને હું એનો ભાઈ એટલે એમાંય કાંઈ ઘટે? બિલકુલ નહીં. તો પછી બાકી તમે અને મારા પૂજ્ય ભાભી એ પણ તમારી જેમ જ આમ એકદમ ટનાટન. લાગતું નહોતું કે બે સગી બહેનો હોય. પહેલેથી કોઈ નથી લાગતું. મને લાગ્યું. વાંધો નહીં, હવે આપણે ફરી પાછા મીટઅપ કરીશું. નંબર આપશો? હા. મારો ફોન ઘરે તો નથી રહી ગયો ને તમારા? નહીં, અમારા ઘરે નથી. યાર કાંઈ નહીં, તમારો નંબર આપી દો. મારા ફોનમાં ફોન કરી દો એટલે નંબર એ સેવ થઈ જાય અને મને ખબર પડી જાય કે ફોન ક્યાં છે. હા, નંબર છે મારો. ફોન કરો. મોટા ભાઈ ઉપાડશે તો. હલો. હા મોટા ભાઈ. એટલે તમારી પાસે જ છે ફોન? હા ચાલો મૂકું. હા. આ બીજાના ફોનમાં ફોન કર્યો તો, ફોન ભૂલી ગયો તો. લો મૂકું છું. આ નંબર મારો. મળીએ પછી વોટ્સઅપ. બાય. આવજો.
મને પણ ખબર નહીં કેવા છોકરાને જોવા બોલાવી લીધો. મારું તો હાવ મૂડ જ ખરાબ કરી નાખ્યું. વિચારીને નહીં કરાય. શું કેવું? ફાલ્ગુની એકલી એકલી શું બબડે છે? એ જ કે તમે કેવા છોકરાને જોવા માટે બોલાવ્યા હતા. આ એનો પહેલા ફોટો નહીં મંગાવી લેવાય? કેવો દેખાતો હતો. મારા તો એટલા અરમાનો હતા, બધા તૂટી ગયા. તું પાછી મને એમ કહે છે કે કેવા છોકરાને બોલાવ્યો હતો? મને નહોતી ખબર કે ઘાટઘૂટ વગરનો હશે. અને તારા કાકાએ તો જે આ ઠેકાણું બતાવ્યું હતું ને તો કેટલા કેટલા વખાણ કર્યા હતા. એટલે વળી મને એમ થયું કે તારો કાકો છે તો એ કાંઈ ખોટું તો ઠેકાણું બતાવશે નહીં. એટલે વળી મેં ફોટો નહોતો મંગાવ્યો. હવે તો મને એમ લાગે છે કોઈ પણ ઠેકાણાની વાત ચાલે ને તો પહેલાં તો એમ કહેવું તારા કાકાને કે બાયોડેટા સાથે છે ને ફોટો મંગાવે. નકર આવા જો લોચા પડશે ને વારંવાર તો મને એમ લાગે છે કે આખી સોસાયટીવાળા આપણા હગાવાળાને કહી દે કે આ છોકરીને કેટલા બધા છોકરા જોવા આવે છે છતાં પણ છોકરાવાળા રિજેક્ટ કરીને જાય છે. એવી વાત કેવી રીતે કરવાના? છોકરાવાળા શું રિજેક્ટ કરવાના હતા? આ છોકરો જેવો દેખાતો હોય તો છોકરાને તો આપણે રિજેક્ટ કરવાના જ ને. કે જ્યાં હોય ત્યાં પરણી થોડી જવાનું હોય. ખબર છે મને, તારી માં છું ને તો મને એટલી ખબર પડે છે કે મારી દીકરીને કયા ઘરમાં પરણાવી અને કેવા છોકરા સાથે. એટલા માટે તો મેં કહી ન દીધું કે આ નકશા વગરનો છોકરો છે ને તમે આ જોણ જોવા આવ્યા છો. પણ એને બુદ્ધિ નથી હાલતી. તારા બાયોડેટા મોકલાવ્યા એની સાથે તારો ફોટો મોકલાવ્યો હતો તો એને બુદ્ધિ હાલવી જોઈએ આવી ડોહીને કે જોઈને કે આ છોકરીને જો અને મારા છોકરાને જોવો તો નો જવાય ન્યા. એ જ તો પાછું આપણા જ ઘરમાં આવીને આપણને સંભળાવીને ગયા. આવું તો કઈ શોધતું હોય? પણ ફાલ્ગુની તું આ તારી મમ્મીને ક્યાં ઓળખે છે? જે આપણા ઘરમાં આવીને આપણું અપમાન કરીને ગયા છે ને એનો હું બદલો લઈશ. અને આખા સમાજમાં એને ક્યાંય જોવા જેવા નહીં રહેવા દઉં. ચિંતા ન કર. હવે શું બદલો લેવાનો હોય મમ્મી? જવા દો હવે જે થયું. શું બદલો લેવાનો એટલે? આપણા ઘરમાં આવીને જોયું નહીં તે કેવી રીતના વર્તન કરતા હતા? હે? અને એવી રીતના કોઈ સાંભળી ગયું હોય તો સીધું શું થાય? હે? સોસાયટીમાં બધા વાતું ન કરી દે? એ વાત તો સાચી છે પણ હવે શું કરવાના હતા? એ લોકોએ જ વિચારવું જોઈએ ને. પણ- વાંક તો એ લોકોનો જ છે. પણ ફાલ્ગુની જે મોટો તો જાપાન જેવો લાગતો ચિમ્પાન્જી જેવો, હે? પણ નાનો ભાઈ એનો હારો હતો તો ડોસીને એની વાત ન ચલાવાય તારી યારે? એ બુદ્ધિ નથી પહોંચતી? હે? મોટાનો શક પણ થાય કે નાનો શક પણ થાય, શું ફરક પડે એને? મુદ્દે તો ઘરમાં વહુ જ આવવાની છે ને. અરે પણ એમણે કહ્યું હતું ને કે એ અમને બંને બહેનોને જોવા આવ્યા છે એટલે મોટા સાથે મોટીનું ને નાના સાથે નાનીનું એવી રીતે ગોઠવવાનું વિચારતા હશે. કેટલું માસ્ટર માઇન્ડ છે બાપાઈ બેનનું કે આવી રીતના વિચારીને આવ્યા હતા. પણ એને ખબર નહોતી કે હું છે ને જીતી છું. હું જે કહું એ કરીને રહું છું. જો નાના છોકરાની વાત ચલાવી હોત ને મારા બોલ્યા પછી તો મને કાંઈ વાંધો નહોતો. પણ જેની હારે વાત ચલાવવાની હતી એ કેટલો ટોણી કરતો હતો. હે? કાંઈ ઠોબડાના ઠેકાણા નહોતા પણ જીભડો કેવડો મોટો હતો એનો. એટલે જ તો મને એ જ વિચાર આવે છે કે કાકાએ પણ આવા છોકરાને મોકલ્યો મારા માટે. એક કામ કર, હવે તારો કાકો ગયો તેલ લેવા, ઘાસલેટ લેવા ગયો, હું મારા ભાઈને વાત કરીશ. એની પાસે એના ધ્યાનમાં સારા સારા ઠેકાણા હોય છે. હવે એની સાથે વાત કરી અને બીજા કોઈ છોકરાના બાયોડેટા મંગાવી લઈશ બસ. પણ તું ચિંતા કર માં, તારા માટે સારો એવો પાત્ર જ ગોતીશ. જોઈએ હવે જે થાય તે. પણ બીજો છોકરો સારો હતો. હદ છે આ બધી. કેવી કેવી માયા કહેવાય નહીં ઘરમાં. કોની વાત ચલાવવા જાય, કોને ગમી જાય, કોણ હું છે કંઈ સમજ જ નથી પડતી. પણ ફાલ્ગુની મને એ વાતનો વિચાર આવે છે કે આવા લોકો આવી રીતના જોણ જવા આવતા કેવી રીતે હશે? હે? એના મનમાં વિચાર ન આવે કે આપણે ન જવાય એમ? એ જ તો કહું છું એ છોકરાએ જ વિચાર લેવું જોઈએ કે મારા કઈ લગ્ન થાય એવું લાગતું નથી તો એણે કશે ન જવું જોઈએ. હું તો એમ કહું એવા છોકરાઓને છે ને સંન્યાસ લઈ લેવાય. કેમ કે લગ્ન તો થવાના ન હોય. મૂક લપ હવે બધું હારાવાના થઈ જાય. હા ગયા તા ને જોવા?
પણ તમે મને એક વાતનો જવાબ આપો કે આપણે માણાના રૂપ જોવાના હોય કે એના ગુણ જોવાના હોય? ગુણ જોવાના હોય ને. આ તો ગયા એવા જ એ છોકરીની માએ તો જે ઉલાળા માર્યા છે. મારો અશોક ભલે દેખાવમાં જો ભગવાને ઘડ્યો છે, હું ને તમે તો ઘડતા નથી, તો એ દેખાવમાં ગમે એવો હોય પણ એના ગુણ કેવા, એના સંસ્કાર કેવા. કોઈ છોકરી આમે આંખ ઉઠાવીને જોવે નહીં. અને એને હું જ બધો અધિકાર, મારા છોકરાને વાંદરો કીધો ને ચિંપાજી કીધો ને, જાણે એના જ છોકરા બધા હારા એમ. અરે હું ભૂલથી 2 દીકરીઓ કંઈક હારી આવી ગઈ એટલે એને તો એના વખાણ ચાલુ કર્યા અને મારા છોકરાને ખરાબ કીધો. સામે બા પણ બોલ્યા જ તા હો કાકા. હા પણ પછી હું મૂંગી થોડી રહું. હું કહું તો ખરી ને કે મારા દીકરાના નકશા ઉપર ન જાઓ, એના ગુણ પર જાઓ. મૂકો ને કાકા, પછી ફોન કરાવો. કામ છે થોડુંક. બહુ સારું. હવે તું કાપો ને બા, શું તમે પણ તું હવે આવી પારકી પંચાયત કરાતી હશે હવે. પારકી પંચાયત નહીં, આ જે ભાઈએ આપણને આ જોણ માટે મોકલેલા ને એની હારે વાત ચાલતી હતી તો એ મને કહે કે આ તમે જોવા ગયા હતા તો કેમ રહ્યું, બધું ગોઠવાઈ ગયું. એટલે પછી મેં વાત કરી. તો બરાબર જ હતું બા, પણ એ તો આપણે થોડુંક બાજી બગાડી. આપણે કાંઈ નથી બગાડી. એની માએ એવું કહેવાની જરૂર શું હતી કે તારો છોકરો જો કેવો દેખાય કાં એની બહુ રૂડી રૂપાળ્યું છે. હતી જ ને, એકથી એક ચડિયાતી હતી. મતલબ છોકરીઓ તો સારી જ હતી એમની. જો બા એવું નથી કે મોટા ભાઈ સારા નથી, પણ હવે એ લોકોને સમજવામાં ભૂલ થઈ ગઈ કે આ ચાલો નથી ગમતા તો આવી રીતે અપમાન ના કરાય. હું સમજુ છું બા, અપમાન ના જ કરાય, બસ. પણ છતાંય તે હવે બોલી ગયા તો સામે આપણે બોલવાની જરૂર શું હતી બા? ના ના, કે મારો દીકરો છે, હું માં થઈને હું નહીં બોલું તો કોણ પારકી કોઈ આવશે કેવા? કોઈ અને ના આવે. એની દીકરીઓ ભલે રૂડી રૂપાળી રહી પણ એક આંખે બાડી અંદરના ગુણ કેવા છે એ હું તું ક્યાં જોવા ગયા હતા? આપણે કોઈ જોવા નથી ગયા, પણ જો બા હવે જે વાત થઈ ગઈ છે એને આમ લાંબી ખેંચવાથી એ લોકો સુધી વાત પહોંચશે. તમે જે ભાઈને ફોન કરીને બધી વાત કરી એ કાકા શું કરશે હવે? એને કહેશે જ કે તમારે આવી બોલવાની જરૂર નથી. અને હું તો એમ કહું છું કે એણે આપણને આવું નહોતું બોલવું જોઈએ. તો એમ કેવું તું બેન અમે છે ને થોડાક દી પછી તમને જવાબ દેશું. આ તો એને કોઈ ગમતું તું, એને કોઈ જોવા આવ્યું તું, એને આમ કર્યું. અરે તું બેસ ને ચૂપચાપ. બા મને ખબર છે કે તમે અત્યારે ગુસ્સામાં છો અને મોટા ભાઈને કોઈ કાંઈ પણ કહે તમારાથી સહન થતું નથી. કોઈને પણ, ઈ મોટાને કે તને કોઈ જો જરાય હલકું બોલે ને તો જીબડી ખેંચી નાખું. આ તો હવે જોણ કરવા ગયા હતા એટલે હું ચૂપ રહી. હા હા, છતાંય તે આપણે કાંઈ ઓછું નથી જ બોલ્યા, પણ છતાંય તે બા બોલવું જ પડે. પણ જો હવે હું એમ કહું છું કે ચોળીને ચીકણું કરવું એના કરતાં છોડી દો એ લોકોને એમના હવાલે. આમ જો બા, હજી એ ઘરમાં બીજી વાત થઈ શકે એમ છે જ. તમે વિચાર કરો, 2 છોકરીઓ હતી કે નહીં, હા અને તો નાની નું બાકી જ છે ને. તો મારે હવે ઈ ઘરની એકે દીકરીઓ નથી જોતી. મોટી એ નહીં, નાની એ નહીં. કારણ કે ઈ છે ને બેવ એની માં જેવી જ હશે. હામાં બોલી ને આખા બોલી. એટલે એમાંની એકે મારે નથી જોતી. તું બગાડ છે બા. હું તમને શું કહું કે ગમે એમ તોય હવે જો હવે જે થવું હતું એ થઈ ગયું. હવે વધારે વાત નથી વધારવી. ખાલી એટલું કરો તમે કે કોઈ પણ હવે ફોન કરીને પૂછે તો એટલું કહેવાનું કે છોકરા છોકરીનું મન ના માન્યું એટલે વાત કરી અમે પૂરી. આગળ બીજી વાત ચલાવીશું. કે ઈ ઘર માટે તું કાં આટલું બધું હુવાળું બોલસ કે આમ કહી દેજો ને આમ કહી દેજો ને? હું તો જેવા હશે ને એવા એને ઉઘાડા પાડીશ. એટલે છે ને બીજા એના ઘરે માગા નાખતા પહેલા 4 વાર વિચાર કરે કે ઈ બાઈ એવી છે તો એનું ફરજની કેવા હશે. બા એ જગ્યાએ કદાચ આપણે જોત તો? ઈ નહીં, ઈ જો ને તો નહીં. અત્યારે તો જે થયું છે ને એ જ જોવાનું છે બસ. આવી રીતે કોઈના પરિવારને થોડો બગાડી નખાય બા. તું કોણ એનો દલાલ? ઈ પરિવારનો દલાલ તું કામ? દલાલ હું શું કામ? તો દલાલ હું તો કામ દલાલી કરસ? હું ખાલી કહું છું તમને કે આવું કરવાથી એક માણસાઈના નાતે આપણે બહુ ખોટું કરી. ઘેર ગઈ માણસાઈ. અને મને તો તારી એ નવાઈ લાગે છે કે તારા ભાઈને આવા શબ્દ બોલી જાય અને તું પાછો ચૂપચાપ હજી એનો પક્ષ લે છે. કોણ જાણે હું ભાળી ગયો છે એ બેવમાં. પાળી કાંઈ નથી ગયો. હું જે ભાળું છું એ તમે નથી ભાળતા. એનો મારે નથી બાળવું. હવે તો ઈ ઘરનો ઉમરો હું ક્યારેય નહીં ચડું. ઈ પગે લાગવા આવે ને તોય નહીં. બીજી છોકરી સારી જ હતી બા, પણ ભલે રે. મતલબ આપણે હવે છોકરીને થોડી જોવાની છે. આપણે તો એ લોકો જે અપમાન કર્યું છે એ જોવાનું છે. તમારે હવે જે કરવું હોય તે કરો. બીજું તો હું શું કહું? તારે બીજું કાંઈ કહેવાનું નથી. તારે ઉલટાનું મને કહેવું જોઈએ કે હા બા એ લોકો કેવા નપાવટ કહેવાય કે આપણા ભાઈને આવું કહીને ગયા. એને બદલે તું તો બીજી છોકરી ચાલી હતી ને આપણે આમ ન કરાય ને આપણે આમ બોલ્યા. હવે તુંય રેવા દે ને વેવલો થાતો.
હા સારું, આમ પણ દલાલ બનવાનો મને ક્યાં કોઈ શોખ છે. તોય બનું. બન્યો આ તો દલાલી કરતો. જા તું હવે અહીંયાથી મારી નજર આમેથી. મેં તો ખાઈ એક લાખો. આજુબાજુ વાળા સાંભળે છે, બીજી વાર કોઈ કહે છે નહીં તમને હા, કઈ તું તો છે મનમાં છોકરી. બોલસ સાંભળવા વાળીનો. હાય, હાય. શું કરે? બસ જો અમારી એક ફ્રેન્ડનો ફોન આવ્યો હતો, એણે કંઈક મેસેજીસ મોકલેલા છે તે જોઉં છું. બોલ. સરસ. હું શું કહેતી હતી, આજે બહુ સરસ લાગે છે હો દીદી. એવું? હા, એટલે રોજ સારી નથી લાગતી એમ જ ને? આજે થોડી એક્સ્ટ્રા, થોડી વધારે સરસ લાગે જ તું. મસ્કા મરાઈ રહ્યા છે એટલે કે કંઈક કામ હશે. કામ બોલવા માંડ. દીદી તને એવું લાગે છે કે હું તને મસ્કા મારું છું? અરે તું મારી બેન છે. આઈ લવ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. સેમ ટુ યુ બેટા, સેમ ટુ યુ. પણ વાત શું છે ને એ જણાવ. વાત કંઈ જ નથી. આ તો થયું કે મારી બેન સાથે થોડી વાર બેસીને વાત કરું એમ કે શું ચાલે જીવનમાં. છો ને, જીવન તો તને ખબર જ છે. તારી જેમ કોલેજ લાઈફ તો છે નહીં. મસ્ત એન્જોય કરાય. કોલેજ લાઈફ પતી ગઈ એટલે બસ હવે ઘર અને આ મમ્મી કે એમ ઘરનું કામ શીખો અને પરણીને સાસરે જાઓ. મેં ક્યારે નહોતું વિચાર્યું કે કોલેજ લાઈફ એટલી બ્યુટીફુલ હોઈ શકે. સાચે કોલેજ લાઈફ તો બહુ સારી હોય છે, પણ મારી કોલેજ લાઈફ તો ભણવામાં એટલી જલ્દી પતી ગઈ ને કંઈ ખબર જ નહીં પડી. અને જે એન્જોય કરવાના દિવસો હોય ને એ તો મેં એન્જોય જ નથી કર્યા. છોડ ને, હવે કોલેજ પતી ગઈ, હવે લગ્નનો વિચાર. તને યાદ છે આપણા ઘરે પેલો છોકરો જોવા આવ્યો તો અશોક? હા, કેવો દેખાતો હતો યાર. સાચે મને તો ત્યારથી એમ થાય છે કે કોઈ છોકરા જ નથી જોવા. દીદી શું વાત કરે છે? આમ જોવા જઈએ તો એ છોકરો એટલો ખરાબ નહોતો એમ. કેવી વાત કરે છે, કેવો દેખાય છે. મારી તો છોડ, એ છોકરો મમ્મીને જ પસંદ ના આવ્યો. હા પણ એ તો તમે એના મોઢાને જોઈને એવું કહી દીધું ને. માણસનો દેખાવ હંમેશા જરૂરી નથી હોતો. હું તો તને એમ કહું છું કે તું એનું દિલ જો, એનું મન જો. જવા દ્યો ને, માફ કરી દ્યો ને હવે એ લોકોને એમ. માફ કરી દઈએ. એ લોકોએ જે કર્યું એ તને યાદ નથી? એ લોકોએ પહેલી વાત તો એ કે આપણને ફોટો નહીં મોકલ્યો. ફોટો નહીં મોકલ્યો, ચલો એ વાત છોડીએ. એ પછીની વાત એ કે એ લોકો મને જોવાએ આવી ગયા ઘર સુધી. એમને જરાય શરમ ન આવી. અને મમ્મીએ જે સાચી હકીકત જણાવી એના પર ગુસ્સે થઈને આપણા ઘરમાં આપને જ બોલીને ગયા. આ બધું કંઈ ભૂલાય નહીં હો. અરે ભૂલી જા, મારે લગ્ન કરવા છે. શું વાત કરે છે? તારે લગ્ન કરવા છે એટલે? આ તું કહેવા શું માંગે છે? અને બીજી વાત એ કે તું એ લોકોના પરિવારનું આટલું બધું શું કામ ખેંચે છે? આ મને જણાવશે? વાત એમ છે કે મારે આગળ એના નાના ભાઈ સાથે લગ્ન કરવા છે. કેવી વાત કરે છે? કઈ વિચારીને બોલે છે? જે લોકોએ આપણનું અપમાન કર્યું હોય. દીદી પહેલી વાત તો એ લોકોએ આપણું અપમાન નથી કર્યું, આપણે એમનું કર્યું હતું. અરે પણ જે સાચી હકીકત હતી એ જણાવી હતી આપણે તો. પણ એ લોકોએ પછી જે કર્યું તે અપમાન જ કહેવાય ને આપણું. અરે પણ એ તો ભગવાને દેખાવ આપ્યો છે, એમાં તું કે હું કાંઈ નહીં કરી શકે ને. જો દીદી તું આ બધી વાતને ભૂલી જઈશ ને તો મમ્મી એ ભૂલી જશે અને મારા અને દેવાંગના લગ્ન થઈ શકશે. એક વાત કહું, હું આ બધી વાત ભૂલી જઈશ ને તો પણ મમ્મી આ બધી વાત ક્યારેય નહીં ભૂલે. તને ખબર નથી આપણી મમ્મીનો સ્વભાવ કેવો છે? પણ લગ્ન કરવા છે મારે એની સાથે. હા તો તારે લગ્ન કરવા છે તો પણ એમાં હું શું કરી શકું? તારા લીધે હું એ અશોક ખાતે લગ્ન કરી લઉં એમ? પણ એ વાતને તો ભૂલી શકે ને, મમ્મીને સમજાવી શકે ને. મને નથી લાગતું કે આ વાતમાં મમ્મી કઈ સમજે. અને મને તો આમાં વચ્ચે પાડતી જ નહીં. તારે જે કરવું હોય ને તું કરજે. મને આ મમ્મી સાથે છે ને લપ કરવી નહીં ગમે. ભૂલ થઈ ગઈ મારી કે મેં તને વાત કરી. ખબર જ હતી કે કોઈ કામ નહીં આવે. હા, પહેલા તો મારી દીદી દીદી કરીને આવી, હવે કામ ન બન્યું એટલે ભૂલ થઈ ગઈ. મમ્મી, હા બોલ. તમને એક વાત કરવી છે. વાત કરવી છે? શું વાત કરવી છે? અરે આ બધું મૂકો ને, બહુ આઈએમપી વાત છે. એટલે ઓલી દામિની તો નથી ને ઘર? દામિનીને અને તારી વાતને શું લેવા દેવા? લેવા દેવા છે મમ્મી, જરાક ધીમે બોલો એટલે જ કહું છું. તો બોલને પણ. કેવી રીતે? હમણાં પેલા લોકો મને જોવા નહોતા આવ્યા, પેલો અશોક, દેવાંગ અને ઓલા બા.
પાછીની વાત હું કામ લઈને બેઠી? એના દિવસો ઘણા થઈ ગયા. હવે હું તારે કામ છે એનું? અરે અરે પડીને એની વાત કર. તું જા, મારે ઘણું કામ છે, જા. મમ્મી સાંભળો ને, એમનો દીકરો દેવાંગ છે ને, એ દામિની એને પસંદ કરે છે. શું? હા, દામિનીએ જાતે મને કહ્યું એ દેવાંગ સાથે લગ્ન કરવા માંગે છે. અરે શું બકવાસ કરે છે તું? હું બકવાસ નથી કરતી, હું સાચું કહું છું. એણે જે મને કહ્યું ને એ જ હું તમને સંભળાવું છું. એક મિનિટ ઊભી રહે, હું દામિનીને બોલાવું. દામિની! નહીં 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 દામિની! એ નથી ઘરે નથી, એ બહાર ગઈ છે. મારી વાત સાંભળો, એ બહાર બેઠી છે. ક્યાં ગઈ? પહેલા મારી વાત સાંભળો. આવી રીતે દામિનીને કહેવાનો કોઈ મતલબ જ નથી. તો કોને કહું? તને કહું? મારી વાત સાંભળો, તમને યાદ નથી એ લોકો જ્યારે આપણા ઘરે આવ્યા હતા હા. અને આપણી સાથે જે વર્તન કર્યું હતું, હમ. આપણું અપમાન કર્યું હતું, તો આપણે શું કામ એમના ઘરે જઈને એ જ વસ્તુ ના કરી શકીએ? મને તો લાગે છે એમનો પ્લાનિંગ જ હતો કે આ દામિની ફસી જાય ને તો પછી અશોક માટે પણ માંગી શકે એ લોકો, અને એના લીધે મારે બળજબરીએ પણ અશોક સાથે લગ્ન કરવા પડે. અને હું કંઈ એની સાથે લગ્ન કરવા નથી માંગતી. એટલે એવું કરીએ કે આપણે બંને એના ઘરે જઈએ અને આ વાતનો ખુલાસો કરીએ. જેવું એ લોકોએ અપમાન આપણી સાથે કર્યું હતું એવું જ અપમાન આપણે એ લોકોનું કરીને આવીએ. વાહ ફાલ્ગુની, વાહ. હવે મારી દીકરી પાકી. મને અત્યાર સુધી એમ હતું કે મારી દીકરી મારા પક્ષમાં નથી, પણ ઈ એની રીતે જિંદગી જીવે છે. પણ તારી બુદ્ધિ તો મારી બુદ્ધિ જ્યાં પૂરી થઈ ત્યાં ચાલુ થઈ છે. હું એવું જ કરીશ કે જેવું એ લોકો આપણા ઘરે આવીને જોર જોરમાંથી બોલતા હતા એવી રીતના હું ત્યાં જઈ અને છે ને એવું જ વર્તન કરીશ. એનું એવું અપમાન કરીશ ને કે સોસાયટીમાં બધા ભેગા થઈ જાય, એટલે એને પણ ખબર પડે કે એને શું કર્યું છે. પણ મને એ સમજ નથી પડતી કે આ દામિની અને એનો જે પેલો બીજો છોકરો આવ્યો તો ડોસીનો, એ બે એમાં એવું છે ને કે બંને સાથે જ કોલેજમાં છે, એટલે કે એનો સિનિયર છે અને દામિની હજી. અરે સિનિયર છે તો શું થઈ ગયું? અને આવી રીતના ઓળખે છે તો શું થઈ ગયું? એને એટલી બુદ્ધિ નથી હાલતી હે કે કે જે એનો ભાઈ આવ્યો તો અહીંયા જોણ જોવા, એની આપણે રિજેક્ટ કર્યો છે તારી સાથે, અને એના નાના ભાઈ સાથે. પણ મમ્મી હવે દામિની દેવાંગને પસંદ કરે છે, એમાં હું શું કરી લેવાની હતી? પણ એટલે જ તો મેં તમને આ આઈડિયા આપ્યો છે કે તમે ત્યાં જઈને એ લોકોનું એવું અપમાન કરો કે દેવાંગ જાતે જ ના પાડી દે કે મારે દામિની સાથે લગ્ન નથી કરવા અને મારે અશોક સાથે નહીં કરવા પડે. તું ચિંતા ન કર હાલો. હવે તારી મમ્મી એવો ગેમ રમશે ને કે ડોસીના બે છોકરા ક્યારેય વિચારશે નહીં કે દામિની એના ઘરની વહુ બને. એ તો મને ખબર જ છે, અને હું એ જોડે આવું ને એટલે તમને સપોર્ટ કરીશ. ઓહ, તારે કંઈ મારી હારે આવવાની જરૂર નથી હો. હું એકલી પહોંચી રહીશ. તું અહીંયા રહે છે અને હું ત્યાંથી નીકળું ને એટલે બધા સમાજે તને પહેલાં પહોંચાડી દઈશ કે હું ત્યાં હું ખેલ કરીને આવી છું. એટલે તારે આવવાની કંઈ જરૂર નથી. એ ડોસીને તો હું એકલી પહોંચી વળીશ. ઠીક છે મમ્મી, પણ એ વાતનું ધ્યાન રાખજો કે દામિનીને આ બધી ખબર પડી ને તો શું કરી લે દામિની? હે, આ વાતની ખબર પડશે તો દામિની શું કરશે? અરે કદાચ એ કંઈક ઊંધું વિચારીને. કાંઈ નહીં કરે. એ ઊંધું વિચારીને કાંઈ જ આગળ પગલાં નથી ભરવાની. હું હમણાં ડોસી પાસે જાઉં છું હો. હું આવ્યા ક્યાં છે તમારો છોકરો? એને જ ઘરે. અચ્છા, ક્યાં ગયો? ક્યાં ગયો એટલે ગયો છે કામે. બોલાવો એને, કામ છે એનું. બહાર ગયો છે, ઘરમાં નથી કે હું એને બીજી રૂમમાંથી બોલાવું? તો ફોન કરો. નથી ફોન કરવો. બરાબર, જેટલું દીકરાને ટણી છે એટલી તો માને પણ છે. હોય જ ને, તમારી જેમ જ. તમારી અને તમારી દીકરીઓની ત્રણેયની હરખી. ખબરદાર. અમે ત્રણેય હરખા છીએ.
મારી દીકરીનું ક્યાંય નામ ન આવવું જોઈએ. હા એ તો અપ્સરા ઉપરથી ઉતરી છે એટલે એનું નામ ન આવવું જોઈએ. તમે જે માનો એ, મારી દીકરી અપ્સરા છે અને રહેશે. અભિમાન હારું નથી હો. અને કોઈના રૂપ ને ગુણ ઉપર કોઈના રંગ ને રૂપ પર ન જવાય, એ ગુણ જોવાય. એ કોયલે કાળી છે પણ એના રંગને કોઈ નથી જોતું, એનો કંઠ તો જોવો કેવો છે. જો હું કોઈ વાતની છે ને ચર્ચા કરવા આવી નથી, ફક્ત ને ફક્ત એક જ વાત કરવા આવી છું કે મારે દેવાંગ સાથે વાત કરવી છે કે એ મારી દીકરીને પ્રેમ કરે છે હું કામ. હા કારણ કે એક હાથે જ તાળી પડે છે, બીજી તો વાગતી જ નથી. તમારી દીકરી એ કરતી હશે તો જ ઈ કરતો હોય ને, અને છતાંય તે મને આ વાતની જરાય ખબર નથી. અને જો હોત તો હું કરવા જ ન દે. વાહ રે વાહ, માને ખબર ન હોય હે કે દીકરો શું કરે છે એમ? એ ના, કોઈ નાની નથી ખબર, પણ મને મારા દીકરાની ખબર નથી કે એને કોની હારે કેમ પ્રેમ થયો. પણ થયો હોત તો તમારી દીકરી હારે તો હું એને કોઈ કાળે ન થવા દે. તો તમારો ગગો આવે ને એને કહી દેજો કે આજ પછી મારી દીકરીનું નામ ન લે અને ક્યારેય પણ એને ફોન ન કરે ને એનો કોન્ટેક્ટ પણ ન કરે. કેમ? ક્યાંય તમારી દીકરીએ એમ કીધું કે ઈ એની પાછળ પડ્યો છે, એટલે તમારી દીકરી સામે ચાલીને મળવા જતી હશે. મારો દીકરો કઈ એવો હાવ હવાલી મવાલી નથી એટલે? કે ગમે એની વાહે જાય. એટલે મારી દીકરી પર તમે આરોપ લગાડો છો. તમે લગાડ્યો ને, લગાડ્યો ને તમે કે મારો દીકરો એવો છે, મારો એક દીકરો દેખાવે વાંદરા જેવો છે. અરે વાંદરા જેવાની તો ક્યાં વાત કરો છો? આ હું અને તમે, મારી એ ઊંચાઈ ક્યાં છે ને તમારી ક્યાં છે? આ તો બધું ઉપરવાળાની રચના છે. હું ને તમે કાંઈ ન કરી શકીએ. ઊંચાઈ ને અને જે વાત કરવા આવી છું એને કોઈ લેવા દેવા નથી. છે જે દિવસે જોણ કરવા આવ્યા હતા ને તમે જે શબ્દો મારા દીકરા માટે વાપરેલા ને એ હજી અહીંયાથી ગયા નથી અને ઈ જશે નહીં. અને મારા ઘરમાં આવીને તમે માં દીકરો જે બોલ્યા ને એ પણ મને નથી ભૂલાયું. શરૂઆત કોણે કરેલી? મારા દીકરાના મોઢાના નાક નકશાને અને એને જાનવર સાથે સરખામણી કરવાની શરૂઆત કોણે કરેલી? તમે. અમે તો ખાલી જોણ કરવા આવેલા, પછી તમે બોલો તો કઈ અમારી જીબડી થોડી મોઢામાં રહે? પાડો તાળોટા પાડો. વાહ, પાડો હવે તાળોટા. ખબર પડી કે એ વાતને લઈને કદાચ તમે લોકો પ્લાન બનાવતા હશો કે તમારો બીજો નંબરનો દીકરો દેવાંગ મારી દીકરીને ફસાવે, એની હારે લગ્ન કરે અને એ બદલો વાળે. એવું જ થયું ને? મનમાં એવું સતમાં. અરે જ્યારે જોણ કરવા આવ્યા ને ત્યારે જ મારો દીકરો ને તમારી ઈ દીકરી બીજી વાળી ઈ બેવ જણા એકબીજાને ઓળખતા હતા. ઈ લોકો કોલેજમાં હારે હતા. હવે એમાં તો કઈ મારું ને તમારું તો આવે જ નહીં. વાહ રે વાહ, વાત ઘરના છોકરાઓની છે અને તમે એમ કહો છો છટકી જવાનું. કોણ છટકે છે? કોણ છટકે તમે છે? વાતમાં છટકી ગયા. હું કાંઈ છટકી નથી. પૂછજો તમારી દીકરીને કે જોણ કરવા આવ્યા ત્યારે કોણ બોલ્યું તું મારા દીકરાને કે મેં તમને ક્યાંક જોયા છે, અને પછી ખબર પડી કે બેવ જણ કોલેજમાં હારે હતા. વાહ રે વાહ, ઉલટા ચોર કોટવાલ ગોડાટે. બસ. એમ નથી કહેતા કે હું મારા દીકરાને સમજાવી દઈશ ના. કે આજ પછી તમારી છોકરીનું નામ નહીં લઉં. એના કરતા તમારી દીકરીને સમજાવો ને કે ઈ મારા દીકરાની વાય ન પડે. મારો દીકરો તો દીકરો છે, છોકરો છે, અને ઈ તો પિત્તળનો કળશો કહેવાય. માંજો એટલે ચોખ્ખો. એ જો કાટ લાગશે ને તો ઈ તમારી દીકરીના. તમે કોઈની છોકરી ઉપર આવી રીતના બોલી ન શકો. તમારે કોઈના પણ છોકરા માટે કંઈ પણ બોલી શકો. તમને અધિકાર છે કોઈના દીકરા માટે કંઈ બોલવાનો? ઈ જે હોય તમને તે નથી. જે હોય તે, પણ આજ પછી તમારો છોકરો મારી છોકરીની આસપાસ ન આવવો જોઈએ. સમજ્યા? એ જ તમે જાણો. તમારી દીકરીને હાચવવાની ટેવડ હોય ને તો રાખો ઘરમાં. મારો દીકરો તો બહાર ફરશે ને ફરશે. પકાતો હોય પછી મારે ચિંતા છે ને. આઈ નો બસ તું છે, હું છું ને આપણી આ લાઈફ છે. થઈ જશે, હવે માની જ જશે ને. તારા વગર બીજું છે કોણ મારું? હે? હા આઈ લવ યુ સો મચ. ડોન્ટ વરી, તું તારો મૂડ ખરાબ ના કર દે યાર. હા જોઉં છું. ઓકે થઈ જશે. આપણે એક કામ કરીએ, સિનેમા જઈએ. ઓકે લવ યુ માય લવ. શું તારું નામ લવ? ઓકે દામિની, આઈ લવ યુ.
બસ લીધું નામ. એય ઓકે દા. ફોન મૂકતો. ખતરો આવ્યો છે પછી ફોન કરું. હા આવી રીતના થોડી કઈ કરવાતું હશે. શું તમે પણ ખબર નથી પડતી તમને? હા મૂકો. હા પછી ઓર્ડર લઈ લેશે પછી કન્ફર્મ કરીશ. બાય બાય બાય. આ શું છે બધુંય? હે ઓર્ડર લેતો તો મોટા ભાઈ. જે ઘરમાં મારું અપમાન થયું છે એની છોકરી સાથે તું વાત કરે છે? હા, આઈલા સાંભળી લીધું? નામ લીધું ને. મેં વાત કરતા તો ઘણી વાર સાંભળ્યો હતો, પણ મેં કીધું આ કોઈ બીજી છોકરી હશે એની હારે વાત કરતો હોય છે, પણ આજ તો ખબર પડી ગઈ. મોટા ભાઈ સોરી સેડુ કે આજ સચ્ચાઈ છે. જો આ સચ્ચાઈ હોય ને તો આ બધું બંધ રાખ. હા, મોટા ભાઈ જો હવે બહુ આગળ વધી ગયો છું. આગળ વધી ગયો છે તો મારું અપમાન કેવું થયું છે એ તને નથી દેખાણું? હા, તને આ મારી કરતા દામિની વાલી લાગે છે? હા, મોટા ભાઈ એવું નથી. જો મારી વાત સાંભળ, હવે છે ને એની હારે વાત કરવાની કોશિશ નહીં કરતો. હું કરીશ મોટા ભાઈ, કારણ કે હું રહી નહીં શકું અને એ પણ નહીં રહી શકે મારા વગર. હું બોલો રહી નહીં શકું એટલે તને ખબર છે? હા, મારું અપમાન થયું તો મને કેટલું દુઃખ લાગ્યું હતું. હજી એક લાફો મારવો હોય તો મારી લો મોટા ભાઈ. જો તમારી આત્માને શાંતિ મળતી હોય તો પણ. જો આ એ વાત નથી. કદાચ એને પ્રેમથી કીધું હોત ને કે તમારો દીકરો અમને પસંદ નથી, હા, તો હું દાંત કાઢતા કાઢતા કહેત કે હા હાચી વાત છે તમારી, હાલો. પણ મારું આવી રીતે અપમાન કર્યું ને એ તો હું નો જ ચલાવી લઉં. આવું અપમાન તો તમારું ઘણી બધી જગ્યાએ થયું છે. હા, પણ ઘણી બધી જગ્યાએ થયું છે, પણ હવે એના કોન્ટેક્ટમાં આપણે કોઈ નથી ને. પણ તું હજી આ દામિનીના કોન્ટેક્ટમાં છો? છીએ જ ને. આ વિજયભાઈ બિગ જેની પાસેથી આપણે આ બધો માલ લઈએ છીએ, એ વ્યક્તિએ પણ તમને કહ્યું હતું કે તું અભણ છે, તને કઈ ગતાગમ નથી પડતી, છતાંય તે હર વખતે તમે બિગ પાસેથી માલ છોડાવો છો. કેમ? કારણ કે તે ધંધો છે. એ ધંધો છે અને આમાં છે ને આપણી આબરૂ ઓછી થાય. અહીંયા જિંદગી છે તમારા ભાઈની. જુઓ તો ખરા મોટા ભાઈ, દામિની બહુ સારી છોકરી છે, આમાં એનો કઈ વાત નથી. એ બિચારી તો એના મમ્મીને પણ સમજાવી જ રહી છે, જેવી રીતે હું તમને સમજાવું છું. પણ તમે નથી અહીંયા સમજવા તૈયાર ને ત્યાં એ લોકો સમજવા તૈયાર નથી. જો એની હારે તો હું વાત તને નહીં જ કરવા દઉં. અને કદાચ તું બહુ આગળ વધી ગયો હોય અને તમે બંને જો લગ્ન કરવા માંગતા હોય ને તો એ વાત તો છે ને કોઈ દિવસ નહીં બને. બનશે. શું બનશે? દામિનીને મેં મારી લાઈફમાં સ્થાન આપ્યું છે તો આપ્યું છે, અને આ જ હકીકત છે. જો એના માટે મોટા ભાઈ હું કોઈની સાથે લડવું પડશે ને તો લડી લઈશ, મને કઈ વાંધો નથી. તો તું પણ સાંભળી લે. જો હું છે ને આ બધી વાત બાને કરીશ, અને બા તને બધું કહે છે ને ત્યારે તને બધું સમજાય. અરે ઘણી છોકરીઓ બીજી છે ત્યાં તું તો રૂપાળો છે, તું મારી જેવો કદરૂપો તો છે નહીં. હા, તમે ખુદ તમારી જાતને કદરૂપા કહી રહ્યા છો તો હું નથી કેતો. આ દુનિયાએ કદરૂપા કહીને મારું મગજ બગાડી નાખ્યું. છોડો ને દુનિયાને. દુનિયા જાય તેલ લેવા. આપણે દુનિયાથી શું લેવા દેવા છે? હું તો એમ કહું છું કે તમે તમારી જાતને એક્સેપ્ટ ના કરી શકો. શું કામ? જેવા છીએ એવા છીએ. ભગવાને આપણને જેવા બનાવ્યા છે એવી રીતે જ આપણે જીવન જીવવાના છીએ. પણ સાચું કહું ને તો જ્યારે આપણે આપણી જાતને બહુ વધારે પડતી સારી એક્સપેક્ટેશન સાથે જોતા હોય ને ત્યારે કોઈક આવીને આવું કહી જાય તો એ આપણે સ્વીકારી જ નથી શકતા મોટા ભાઈ. વાંધો ત્યાં છે. પણ મારી વાત સાંભળ. હા, તું મારી બાજુ છો એ વાત સાચી છે, પણ મારું અપમાન જે ઘરે થયું છે ત્યાં તને પ્રેમ થઈ ગયો છે એ વાત ખોટી છે. માફ કરજે મોટા ભાઈ. જો સાંભળો, દામિની, દામિની, બોલ. શું બોલું? હે, કેવા છોકરા સાથે તું પ્રેમ કરીને બેઠી છે? કેમ? કેવો છે? નથી સારો? દેખાવડો છે, સંસ્કારી છે, સારા ઘરનો છે, સારું કમાય છે, સારું ભણ્યો છે, બીજું શું જોઈએ તમારે?
સારું ભણવાથી, સારું દેખાવાથી, સારું કમાવાથી છોકરા પસંદ નથી થતા. પણ ઘરના વ્યક્તિઓ કેવા છે ને એનું પણ ધ્યાન રાખવું પડે. તો મારા અને બેનના લગ્ન ક્યારેય નહીં થાય જો માણસ આવી રીતે ઘરના વ્યક્તિઓને જોઈને પસંદ કરવાનું ચાલુ કરશે ને. તો એક કામ કર, તારા લગ્ન મારે કરાવવા જ નથી, ઘરમાં રાખી આખી જિંદગી, પણ એવા છોકરા સાથે હું લગ્ન નહીં કરાવું. એમ તો એ લોકો કહી શકે ને કે અમારે છે ને અમારા છોકરાના લગ્ન તમારા ઘરમાં નથી કરાવવા, કારણ કે તમારા દીકરીમાં બોલવાની સેન્સ નથી, તમારામાં સેન્સ નથી. પણ મારે કરવા જ નથી ને, ડોહી પાસે જઈ આવીશું. શું વાત કરી તમે? બસ એ જ કે આજ પછી મારી દીકરીનું નામ તમારા લોકોના મોઢે ન આવવું જોઈએ. મમ્મી, હું અને દેવાંગ એકબીજાને પ્રેમ કરીએ છીએ ને અમે એકબીજાની સાથે રહેવા માંગીએ છીએ. દામિની, કીધું ને તને કે એ લોકોના ઘરના કોઈ પણ વ્યક્તિનું નામ મારી સામે ન લેતી, અને એ છોકરાને તો ભૂલી જજે. શું કામ ભૂલી જાઉં? વાંધો શું છે? ખાલી એટલો ને એટલો કે તમને એમનો મોટો દીકરો પસંદ નહોતો આવ્યો. એ તારે નથી જોવાનું. હો, મારી જિંદગી છે મમ્મી, મારે નથી જોવાનું તો કોને જોવાનું છે? જે હોય તે, પણ મારે એ લોકોના ઘરનું કોઈ પણ વ્યક્તિનું નામ મોઢે ન આવવું જોઈએ તારા. હું ઘણા સમયથી છે ને એને પસંદ કરતી હતી, કોલેજમાં ગઈ ને ત્યારની. આ તો સંજોગોવશ એ જ આપણા ઘરમાં જોવા આવે અને અમે લોકો પાછા મળીએ. મમ્મી, 100 વાતની એક વાત છે, જો તમે તમારું મન બનાવી લીધું હોય ને તો મેં પણ નક્કી કરી નાખ્યું છે. શું? હું લગ્ન તો એની સાથે જ કરીશ. મારી નાખીશ, જીવથી મારી નાખીશ, પણ એ ઘરમાં તને પરણાવીને તો નહીં જ મોકલું. યાદ રાખજે, મારી વાત ગાંઠ બાંધીને રાખજે, સમજી? તમને તમારો ઈગો નડે છે, તમને તમારી દીકરીનો પ્રેમ નથી દેખાતો. મારા અપમાનની સામે હું કોઈ પણનો પ્રેમ સામે લાવવા નથી માંગતી. મમ્મી, શરૂઆત આપણે કરી હતી, આપણે એમના દીકરા વિશે બોલ્યા હતા, એ લોકો કંઈ નથી બોલ્યા. તો જેવું હતું એવું કીધું તું, એમાં કાંઈ ખોટું નહોતું કીધું, સત્ય વાત કરી હતી. પણ સત્ય વાત એ લોકોના ગળે ન ઉતરી એટલા માટે આપણી સામે જોરમાંથી બોલવા માંડ્યા અને આપણું અપમાન કર્યું. તને પ્રેમ દેખાય છે, પણ એ સમયે તારી માનું અપમાન કર્યું, તારી બેનનું અપમાન કર્યું, એ નથી દેખાતું. કેમ? શું અપમાન કર્યું એમને? સંસ્કાર વગરના કહ્યા, તમે આવા છો તેવા છો એવું કહ્યું, કાળા ધોળા કહી દીધા. અરે શું કીધું છે એ લોકોએ? કંઈ જ નહોતા બોલ્યા. હા, તો આપણે એટલું અપમાન કર્યું ને એટલે એ પણ સામે બોલ્યા. બાકી એ લોકો તો સંબંધ બાંધવા જ આવ્યા હતા, તોડવા નહીં. મને ભાષણ આપવાની જરૂર નથી, પણ ઘરમાં જે થાય છે ને એ થવા દે. હવે એમાં આડો ટાટ્યો કરવાની તારે કોઈ જરૂર નથી. તારી માં છું, સમજી? દુશ્મન નથી. અને કયા ઘરમાં કયા છોકરા સાથે કયા ખાનદાનમાં પરણાવીને એ મને બધી ખબર છે. હો, કેમ કે તારા કરતાં દિવાળી મેં વધારે જોઈ છે. ઠીક છે, તમારો આખરી ફેસલો છે કે તમે મારા લગ્ન દેવાંગ સાથે નહીં થવા દો. હા, એ ઘરમાં તો તારા પગ મૂકવા પણ નહીં દઉં ક્યારેય. અને ભૂલથી એ જો ભૂલ કરી છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી, એ વાત યાદ રાખજે. શું કરશો? મારી નાખશો ને મને? કંઈ વાંધો નહીં. જો તમે હવે મારા લગ્ન દેવાંગ સાથે નહીં કરાવો ને તો એ જ સહી, તો હવે તમે મને મારી જ નાખજો. બાકી લગ્ન થશે ને મારે તો એ દેવાંગ સાથે થશે, નહીં તો ભૂલી જજો કે તમારી 2 દીકરીઓ હતી, એક જ હતી ને, એવું યાદ રાખજો. વાહ, આજકાલની દીકરીઓ, મને એવું હતું કે દીકરીઓ એટલે મા બાપનું બધું વાત માને, સમજે, પણ તું નહીં સમજે. હા, તમે મને નથી સમજતા ને, એનું શું? દામિની, દામિની, આ છોકરાને ખબર પણ નથી પડતી કે વ્યવસ્થિત કામ કરાય. બેવને કેટલી વખત કીધું છે મેં કે ઘરમાં ધ્યાન આપો. આ કાલ સવારે સાસરે જશે તો કોણ હું આવીશ એની કામ કરવા? મમ્મી, મને નથી પડતી કોઈ વાતમાં. શું એકલા એકલા બબડિયા કરો છો? આ જોને ખબર નથી પડતી કે ઘરમાં વ્યવસ્થિત લખાય એમ. કોઈક મહેમાન આવ્યું હોય ને તો ભૂંડા લાગી. પેલા આ જો શું છે આ બધું? રાત તારી પાસે મને ખબર છે શું હશે. એકેય બિલ ચૂકવવાનું નથી. તાર જે પણ વસ્તુ લેવી હોય તો નોકરી કરો અને જે પણ વસ્તુ લેવી એના ખર્ચા કરો. આ વાંચો પહેલા, આ વાંચો. શું છે પણ હું વાંચવાનું છે આમાં? વાંચો ને. આપણી દામિની છે ને ઘર છોડીને પેલા દેવાંગ હાથે ભાગી ગઈ છે.
શું એટલે દામિનીની આટલી હિંમત કે આ ચિઠ્ઠી લખીને ગઈ અને એ હરામખોર અરે ભાગી ગઈ. મને તો ખબર જ નથી પડતી કે આ પગલું ભર્યું કેવી રીતના. એ જ તો કહેવા માંગુ છું કે એને સમજ નહોતી પડતી કે આવા ઘરમાં આવી રીતે ન જવાય. કેટલું સમજાવ્યું તું એને, પણ એ છે ને ડોસીને પણ કહીને આવી હતી કે તારા દીકરાને સમજાવી દે છે કે મારી દીકરીથી દૂર રહે, પણ જોયું અંતે શું પરિણામ આવ્યું? એ હરામખોરે મારા ઘરમાં એક તો મારું અપમાન કર્યું અને પોતાના દીકરાને કીધું હશે કે છોકરીને ભગાડી લાવ, એટલે ભગાડીને વયો ગયો. સાચી વાત છે. મને તો એવું જ લાગે છે કે આ એ લોકોનો પ્લાનિંગ જ હશે કે દામિનીને પતાવીને ભગાવી લે, એટલે છે ને આપણું સૌથી મોટું અપમાન થાય. પણ ફાલ્ગુની તું ચિંતા ન કર, આનું પરિણામ એ લોકોના ઘરના લોકોને ભોગવવું પડશે. મારી દીકરીને પ્રેમ જાળમાં ફસાવી, આપણા બધાની સાથે બદલો લેવાનું નક્કી કર્યું અને છતાં પણ ભોળા બને છે કે મને કઈ ખબર જ નથી. એ જ કહેવા માંગુ છું કે હવે આગળ શું થશે મને તો કંઈ સમજ નથી પડતી. અને દામિની ક્યાં હશે એનો ફોન પણ નથી ફોન લગાડ, ફોન કર. મમ્મી હું ક્યાંની ટ્રાય કરું છું, નથી લાગતો ફોન. તું અત્યારે ફોન લઈ આવ તારો અને ફોન લગાડે ને. અરે મમ્મી કહું છું એનો ફોન જ સ્વિચ ઓફ બતાવે છે. કેવી રીતે સમજાવું તમને? મારી સામે ટ્રાય કરીશ કે નહીં? એકવાર ફોન લાગી જાય ને એટલે ખબર પાડું છું કે એણે શું કર્યું છે. પોતાની માનું અપમાન થયું અને એવા ઘરમાં એ લગ્ન કરીને ગયા પણ ભાગીને. લો સાંભળો, નોટ રીચેબલ આવે છે. શું સમજાવું તમને પણ? એ ડોસીને ફોન લગાડ, એનો નંબર છે કોઈની પાસે? હા, દેવાંગનો નંબર છે, દામિનીએ આપ્યો હતો, એ પણ નોટ રીચેબલ આવે છે. લાગે છે કે ડોસીના ઘરે ગયા પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશું એ ડોસી અને એના ઘરના બધા લોકો પર. અને ઓલો ચિંપાંજી તો ખાસ કે જેણે મારું અપમાન કર્યું હતું. હવે તું જો એની ઘરે જઈશ અને બરાબરનો બદલો લઈશ અને તું પણ મારી સાથે આવીશ. હા હું આવીશ જ ને, કેમ નહીં આવીશ? પણ આપણી દામિની તો સહી સલામત હશે ને? ક્યાં હશે? એ લોકો એની સાથે કંઈ ખોટું તો ના કરે ને? મને તો એ બધી ચિંતા થાય છે. ક્યાંથી ખોટું કરે? એની ઓકાત જ નથી કે મારી દીકરીને કઈ કરે. મમ્મી હા, દામિની એમ લોકો પાસે છે તો એ લોકો કરી શકે છે, કેમ નથી સમજતા? શું કરી શકે? પહેલા તો ખબર હતી કે બંને પ્રેમ કરે છે અને દામિની પણ મારી સાથે એવી રીતે વાત કરતી હતી. મમ્મી કદાચ દેવાંગ પ્રેમનું નાટક કરતો હોય, આપણી દામિની એને પ્રેમ કરતી હોય તો આપણે શું કરી શકવાના હતા? અને કદાચ જો દેવાંગે કંઈ પ્લાનિંગ કર્યું હોય અને એને કિડનેપ કરી લીધી હોય. શું બકવાસ કરે છે ફાલ્ગુની તું? દામિનીને એના ઘરે ક્યાંક છુપાવીને રાખી હશે. એ હરામખોરો જેવા ભોળા દેખાય છે ને એવા છે નહીં. પાછા મોટી મોટાઈ કરતા હતા કે મારે છોકલો એમ. મમ્મી આ બધી લપ કરવા કરતાં આપણે છે ને દામિનીને શોધવાનો પ્રયત્ન કરીએ. મારે એ લોકોના એવી રીતના દામિની મળી જશે આપણને? હે, નાની કીકલી છે કે એને બૂમ પાડશે એટલે ગમે એના ઘરમાંથી નીકળશે બહાર એમ? પણ આપણે પોલીસ કેસ કરીએ ને એ લોકો દામિનીને કંઈ નુકસાન પહોંચાડે તો મને એનો ડર છે મમ્મી. બીજી મને કોઈ તકલીફ નથી. તમે એ લોકો સાથે જે કરો ને એનાથી મને કોઈ તકલીફ નથી, પણ મારી બેનને કાંઈ ન થવું જોઈએ. તું અત્યારે ને અત્યારે ચાલ એ લોકોના ઘરે જઈએ. હા ચાલો. ક્યાં ગયો તારો છોકરો? તુકારા નહીં હો, બોલવું હોય ને તો માનથી બોલાવજે, ને તો માન એનું હોય આવડે જ. કે જેનું માન હોય માર્કેટમાં. તારું નથી જ, તોય હું તને તમે કહું છું, કારણ કે એ મારા સંસ્કાર છે, પણ હવે તારામાં સંસ્કાર નથી. ક્યાં? ઘાસ લેટ લેવા. પહેલા તારો દીકરો ક્યાં છે? જો અમારી વાત સાંભળો, અમે પણ દેવાંગને ગોતવી જ છવી. એ છે જાપાનના નકશા. શાંતિ રાખ. એ! કરતા હોય ને તો વચ્ચે નહીં બોલવાનું. તારો તો કોઈ નકશો જ નથી. એનો તો જાપાનનો છે તો વસ્તી એ છે, પણ તારો તો કોઈ નકશો નથી. એટલે તું હરીસામાં તને જો પેલા તું કોણ છે. બરાબર. એક તો ખોટું કરવું છે કોકની દીકરી સાથે અને પાછું ઉગ્રથી બોલવું છે. એમ
કોઈકની દીકરી અરે જાવા દે ને, તું વાત ન કર. કોણ કોને ભગાડી ગયું છે ને ઈ મને ખબર છે. બરાબર. વાત છે તેની વાત. હવે ખબર પડી. વાત. જોયું? મારી દીકરીને બગાડવાનો તમારા લોકોનો જ પ્લાન એ હતો. તારી દીકરી ભગાડી ગઈ મારા દીકરાને. મારો દીકરો તો હાજો નરવો છે અને હારો છે. જો મારી દીકરીને કઈ થયું છે ને એટલે જો તમારા લોકોને કેટલા બાર વગાડ દઉં છું. અરે તું હું બાર વગાડવાની, તારા જ 12 વાગી ગયા છે. દામિની! તું બાર વગાડવાની. દામિની, જુઓ, મને ખબર છે કે આજ ઘરમાં મારી દીકરીને છુપાવી છે. ગમે નથી, મારી દામિનીને લઈ આવું. તો અમે થોડી મગજમારી કરવી, આ ઘરમાં છુપાવી છે એવી વાત કરો છો. મને ખબર છે આ બધું તમે બદલો લેવા માટે કર્યું છે, પણ હું બધું જાણું છું તમારા લોકોને. એમ એ જેવું મનમાં એવું સતમાં તેદી મેં તને કીધું તું કે તું કેવી છો ને તારા મનમાં હું વિચાર છે. આ બધું છે ને તારી કેવી છે ને મને ખબર છે. બા તમે આ શું બોલી રહ્યા છો? એ જ બધા જે પર- તારી માં બોલે છે. જોયું? એટલે ના પાડતી હતી કે આ ઘરમાં મારી દીકરીને લગ્ન કરીને મોકલવી જ નથી. શાંત થાવ ને તમે. આ ઝઘડો કરવાથી બધું હરખું થઈ જાય. એ આને કે દીકરીને ગોતવા નીકળી છે. એ તો જેની દીકરી જાય ને એને ખબર તો પડે. ઈ જ કહું, દીકરી હાચવતા ન આવડે ને તો એને પેદાય ન ખબર કરાય. બોલ, આવી ગયું ને મોઢા પર. એ હવે હું તો એમ કહું છું કે આમ તેમ કર્યા વગર તારી આને હાચવ. ઓલી ટીટોડી તો ભાગી ગઈ, હવે આને હાચવશે ને તો આય વઈ જાય કોક. જોયું કેવું બોલે છે ઈ? હા તમે તું તો લોકો જાણે અહીંયા ગ્રંથ વાંચવા બેઠી છે. તું મારા છોકરાને જાનવર હારે રખડાવે છે. ચૂપ, બસ. શાંત થઈ જાઓ ને તમે લોકો. આ શું માંડ્યું છે? ઝઘડો પહેલા એ વિચારો કે ઓલા બે ક્યાં ગયા છે, કાક કરી ના લે. હા એ જ કહું છું. મારો તો દીકરો છે પણ તમારે વિચારવાનું આની દીકરીને તારી બેન ઈ ક્યાં ગઈ ને એને પેલા પણ ગોતો. કેવી વાત કરો છો? તમારો દીકરો જાય તમને પોહાય? કાઈ ઊંધું આવડું પગલું ભરી લીધું તો? અને જો ભરશે ને, જો ઈ બેવ પ્રેમ કરતા હશે ને તો ઈ બેવ હરખું પગલું ભરશે. એટલે કહું છું કે જાઓ બા. હજી એ તમે જરીક વિચાર કરો. એ હું બોલ્યા કે બે કઈક પગલું ભરી લે તો એવું કાંઈ નહીં થાય. એવું કાંઈ નહીં થાય. બાળકોની મને તો ચિંતા થાય છે કે દામિનીનું શું થયું. આના કરતાં તો બેવના લગ્ન કરાવી દીધા હોત ને તો સારું થાત. વળી હું મારા અભિમાનમાં અને મારા માન અપમાનમાં ગઈ અને આ બધી ઘટના બની ગઈ. આવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું કે મારી દીકરીનું જીવન બરબાદ થઈ જશે મારા ને મારા અભિમાનમાં. સાચી વાત છે. હવે આ બધી વાતો કરવા કરતા પેલા બેવ છોકરાઓને ગોતીએ. કઈક આડું અવળું પગલું ન ભરી દે. સાચી વાત છે. હાલો આપણે પોલીસ સ્ટેશન જઈએ. હા. જરૂર નથી ક્યાંય જવાની. દામિની તું મને મૂકીને ક્યાં જતી રહી હતી દીકરા? તું મને મૂકીને ક્યાં જતી રહી હતી? તને ખબર છે ને કે તારા વગર તું એક સેકન્ડ પણ નથી રહી શકતી, તો તું મને મૂકીને. તો બરાબર તો છે ને. અહીંયા હતા અમે લોકો. સાંભળ, ઘણો બધો વિચાર કર્યો અમે લોકો કે તમને લોકોને સાચી વાત જણાવી શકીએ, પણ બા તમે કે આંટી તમે એમાંથી કોઈ પક્ષે અમારી વાત માનવા માટે તૈયાર નહોતા થતા. અમે તો એ પણ વિચાર કર્યો કે હવે છે ને અમારે જીવવું નથી, શું? જીવન ટૂંકાવી નાખીશું, અરે અનાજમાં નાખવાના ટીકડા પી જઈશું. પણ દામિનીએ મને રોક્યું, સમજાવ્યો કે આપણે આવું ના કરવું જોઈએ. જુઓ, અમે લોકો અમારી જગ્યાએ ખોટા નથી. તમારી વચ્ચે પહેલા જે કંઈ પણ થયું તે આમાં અમારા બંનેનો શું વાંક? અમે શું ખોટું કર્યું છે એ કહેશો તમે અમને? પણ દરેક સમસ્યાનો હલ મોત નથી. તો નથી માનવા મોત. જોઈએ ને. કેટલા મનાવ્યા તમને લોકોને? શું નથી કોશિશ કરી અમે? સમજાવ્યા ને તમને કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, અમારા લગ્ન કરાવી દો. ઈચ્છત ને તો આજે અત્યારે કોર્ટ મેરેજ કરીને આવી શકત અમે, પણ નથી કર્યા કારણ કે અમને તમારા આશીર્વાદ જોઈએ છે. અને એટલા માટે જ તે અમે પાછા આવ્યા. અહીંયા આવીને જોયું તો તમને જે અફસોસ અત્યારે થઈ રહ્યો છે ને એ અફસોસ તમે પહેલા પણ કરી શકતા હતા. પહેલા પણ આ જ નિર્ણય લેવાનો હતો. તો પછી આ મા બાપ આટલી બધી રાહ શું કામ જોવરાવતા હશે કે પોતાના બાળકો કંઈક ખોટું પગલું ભરી લે? પછી જ શું કામ? એના પહેલા શું કામ નહીં? પણ હવે બધી સમજ પડી જ ગઈ છે અમને. તો હવે તમારા બંનેના લગ્ન અમે
ધામધૂમથી કરાવશું. હા બેટા, મેં દામિનીને મારા ઘરની લક્ષ્મી માની લીધી છે, સ્વીકારી લીધી છે. સાચી જ? હા બેટા દામિની, હા હા મારી દીકરી, મારી લક્ષ્મી. બેન, ભૂલ થઈ ગઈ. તમારી સાથે ન કરવાનો વ્યવહાર કર્યો મેં. ભૂલ તો આપણે બેવે કરીને, બેવ માવતર હતા ત્યારે જ સુધરી ગયા હોત તો સારું થાત. પણ વાંધો નહીં, સવારનો ભૂલ્યો સાંજે પાછો આવે ને તો એને ભૂલ્યો ન કહેવાય. છોડો, હવે અમારે લોકોને બહાર જવું છે, ચાલો ને. અરે ગોળધાણા ખાઈ, ગોળધાણા ખવાય ન રહ્યા બોલ. આપણે ખાઈ લઈએ.